જે વૃદ્ધો છે એને કેવા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે 60 વર્ષ પછી? સી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલાં એ સમજવું પડે કે આપણે વૃદ્ધ થઈએ એટલે મતલબ કે આપણે 60થી 65 વર્ષ આ દુનિયામાં જીવી ચૂક્યા છીએ. આટલા વર્ષો જીવ્યા હોય એટલે મારા બોડી ઉપર એનું વેર એન્ડ ટેર આવે, એનો ઘસારો આવે, એટલે મારા ત્વચા પર તો દેખાય જ, પણ મારા બોડીના જે અવયવ છે જેમ કે લીવર છે, હૃદય છે, કિડની છે, મગજ છે, એના ઉપર બી એ ઘસારાની અસર થઈ હોય. બીજું એમની પોતાની જે ફિઝિયોલોજી છે એટલે ચયાપચયની જે ક્રિયા છે એમાં પણ ચેન્જ આવ્યું હોય, એમાં અછત આવી હોય, ઉણપ આવી હોય. આજે તમે છો, યુવાન છો, હું તમને કોઈ દવા આપું તો એ દવાની અસર અને આડઅસર જે રહેતી હશે ને એ વડીલોમાં ના હોય. એ આખી એનું સિસ્ટમ જ સાયન્સ જ ચેન્જ થઈ જતું હોય છે. ત્રીજું, એમનામાં ઘણી બધી એવી વસ્તુ હોય છે, સિમ્ટમ જે છે ને તમને એમ લાગે કે બીમાર છે, પણ એ સિમ્ટમ કદાચ એમના ઉંમરના કારણે હોય કે એમની જે દવાઓ ચાલતી હોય એના કારણે હોય. સો જીરિયાટ્રિક્સનું કામ એ છે કે વડીલને કે જે માણસ ઉંમર 60 વર્ષની ક્રોસ થઈ ગઈ છે એને એઝ અ હોલ જોવો. બરોબર? આનો એક બીજું એક્ઝામ્પલ તમને આપું. તમે નોર્મલી કોઈ ડૉક્ટર જોડે જાઓ તો એ તમને તમારા સિમ્ટમ પ્રમાણે ટ્રીટ કરે કે તમને તાવ આવ્યો છે, શરદી ખાંસી છે, એટલું કહીને તમારી દવાઓ લખીને તમને મોકલી દે કે સીઝન છે. પણ વડીલ જ્યારે પણ આવે ત્યારે તમે ખાલી સિમ્ટમ ના જોઈ શકો. બરાબર. ત્યારે તમારે એને આખું કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ કરવું પડે. અચ્છા. એનો વર્ડ છે આ કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક અસેસમેન્ટ, એટલે કે ખાલી મેડિકલ હિસ્ટ્રી નહીં, બરાબર, એનું ફિઝિકલ એટલે કે એનો બાંધો, એનું મેન્ટલ અસેસમેન્ટ, એનું એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ એટલે ડે ટુ ડે લાઈફમાં એ એમની એક્ટિવિટી કઈ રીતે કરે છે, અને છેલ્લું આવે એમનું એન્વાયરમેન્ટ અને સોશિયલ એન્વાયરમેન્ટ. આ બધા પાસાઓ જોઈને એની ટ્રીટમેન્ટ નક્કી કરવાની હોય છે. બરાબર છે. સો જીરિયાટ્રિક્સ એ આખું એનું કેન્દ્ર બિંદુ છે.